વાગ્યા 7:30 મારે કેવી એક વાત એ તો કેવી ગજબ જેવી વાત છે મારા માળાને મોકલ્યો ઓલી વાડીએ ડુંગળી લેવા કેટલો આળહું આખો દિવસ ખાટલે જ બેહી રહે ને આજ તો કીધું અડધી ડુંગળી આજ લઈ આવ અને અડધી ડુંગળી કાલ લાવજે ઈ આવ્યો ડુંગળી કેમ નો લાવ્યો એ લાવ્યો ને લ્યો ડુંગળી હે કેમ અડધી ડુંગળી લાવ્યો એ તમે તો અડધી ડુંગળી લાવવાનું કીધું તું ઓય બાપા અલ્યા આ અડધી ડુંગળી લાવવાનું નહોતું કીધું ન્યા વાડીએ ડુંગળી પડી ને એમાંથી અડધી ડુંગળી લાવજે એમ કીધું તું પણ એમાંથી તો અડધી ડુંગળી લાવ્યો અલ્યા એમ નથી કેતો તારાથી ઉપડે ને એટલી ડુંગળી લાવજે એમ કીધું તું એવું તમે બોલ્યા જ નતા હો તમે એમ કીધું તું અડધી ડુંગળી આજ લઈ આવ અને અડધી ડુંગળી કાલ લઈ આવજે લ્યો બોલો કેવો માણસ છે ઓલી વાડીએથી અડધી ડુંગળી લાવવાનું કીધું તો ડુંગળીના કટકા કરીને અડધી ડુંગળી લાવ્યો એ કકળાટ ન કરતા હમણાં હું ડુંગળી લઈ આવું એ હારું અને કેહા કાકાએ જમરૂક કાકાએ તમને એની વાડીએ બેહવા જવાનું કીધું હે મારું એને શું કામ છે ઈ મને નથી ખબર હું વસ્તુ આપું ને ઈ લેતા જાયો પણ હું લેવા જાય તો કે લ્યો બોલો હું લેવા ગયો છે યો હું રાય આપું ને ઈ લેતા જાયો 1 2 3 4 5 6 7 8 9 રાય લેતા જાયો પણ એને રાય શું કરવી ઈ મને ખબર નથી એને મને કીધું તું ઈ કે ભોળા દાદાને કહેજે 9 રાય લઈને બેહવા આવે લ્યો બોલો કેહો જમરૂખાઈ ખરા છે એ સાથી રાય નથી લઈ શકતા પણ 9 રાય લેતા જાવ ને 9 રાય ના ક્યાં જાજા પૈસા થાય એ હારું તો હું કેહાની વાડીએ જાઉં છું તું ઓલી વાડીએ ડુંગળી લેવા જા તો તાળું દેતો જાજે એ હારું હવે તો ઓલી વાડીએ જઈને બધી ડુંગળી ગણવી છે પછી અડધી ડુંગળી લાવવી છે એટલે ભોળા દાદા ખીજાય તો નહીં હે જમરૂખ ભોળો હજી કેમ બેહવાનો આવ્યો એના માણસે એને કીધું છે કે નહીં થોડીક વાર વાટ જોવી નકર પછી આપણે એની વાડીએ બેહવા જાવી ઈ આમ આવ્યો લે રાય હે રાય હું કામ લાવ્યો તમે તો મારા માણાને કીધું તું નવ રાય લઈને બેહવા આવે ઓ બાપા નવરાય ના દાણા લઈને આવવાનું નહોતું કીધું નવરાય લઈને બેહવા આવવાનું કીધું તું હે એ બાપા તો તમારે એમ કહેવાય ને ફ્રી હોય તો બેહવા આવે ઈને એનો માણા બે હરખા છે યો ભલે દાદા તાળો હે તાળો એવું કેમ લાવ્યો એ તમે તો કીધું તું ડુંગળી લેવા જા તો તાળું દેતો જજે એ બાપા યા ઓઈડીને તાળું દેતો જજે એમ કીધું તું એવું તને નહોતું કીધું તમે એમ કીધું તું કે હાની વાડીએ જાવ છું તું ઓલી વાડીએ ડુંગળી લેવા જા તો તાળું દેતો જજે પણ હું આયા કામ તાળું મગાવું હવે એ મને શું ખબર યો બોલો કેવો માણસ છે આવડાણે એમ કીધું નવરાય લઈને બેહવા મોકલજે તો નવ નાઈ ના દાડા દીધા અને ઓઈડીને તાળું દેવાનું કીધું તો આયા તાળું લઈને આવ્યો તો પણ તમે હરખું કહેતા હોય તો હાલ વાડીએ નકર કોક કાક વસ્તુ લઈ જાહે ઓ હારું બે હા બુદ્ધિ વગરના છે તો હું હાલો ને જલ્દી હાલો ને આજ તો હેરાન થઈ ગયો એ નહીતરે તમે કેદી મોજમાં હોવ હા ઈ હાસુ પણ આજ તો વધારે હેરાન થઈ ગયો હું છું બકુલભાઈ તમારે મને 5000 રૂપિયા દેવા પડશે ગાંડા નથી થઈ ગયા ને મારી પાસે 5000 રૂપિયા હોય તમે મારા ભાઈબંધ છો તો તમારે મને ક્યાંથી 5000 રૂપિયા ગોતી દેવા પડશે પણ છું હું એ મેં દુકાનમાં માલ લખાવ્યો ને ઈ ભાઈને હાંજના 5000 રૂપિયા દેવાના છે મારી પાસે પૈસા હતા ઈ ઓનલાઈન મોબાઈલમાં હારી ગયો તો પણ એવું ન રમતા હોય તો પણ મને એમ કે ડબલ પૈસા થઈ જાય ને એમ કોઈ ડબલ પૈસા નથી આપતું મહેનત કરવી ને તો પૈસા મળે હા ઈ હાસુ પણ ગમે એમ થાય 5000 રૂપિયા તો ગોતવા જ પડશે હાલો ને તો ભોળા દાદા પાસેથી પૈસા લઈ આવી ભોળા દાદા થોડા મને પૈસા આપે મને એક વિચાર આવ્યો હું ઓર આવો લ્યો હા એમ થાય હાલો લાવો હવે ઓયડીને તાળું દઈ દઉં હવે ઓઈડીને તાળું હું કામ દેવું હવે તો આપણે આવી ગયા હા ઈ હાસુ હેલા તું રોજ ઊંધા કામ કરે નાટક નથી કરતો ને ના રે ના એવા થોડા હું નાટક કરું તો તને ઓછું સંભળાય ના ના તો પણ ઊંધા કામ હું કામ કરે મને હેરાન કરે તે પણ મને તે ઈ કાઈ સમજાતું નથી ઊંધા જ કામ થઈ જાય નકર મને કાઈ તમારા માર ખાવાનો શોખ થાય આ ઈ હાસુ
તો યો હવે ઓલી વાડીએથી અડધી ડુંગળી લઈ આવું. ઉભો રે સમજતો જા તારાથી ઉપડે ને એટલી ડુંગળી લાવજે એ હારું. હવે ઊંધું કામ કરે તો એને રજા આપી દેવી છે પગારે દેવાનો ખવડાવવાનું તે અને ખોટે ખાવાની ઉભા રહ્યો તો તમે, ઉભા રહ્યો તો. મારી મસ્તી નહીં કરતા નકર એક ધોકો આંટી જાય. તો હું ભોળાદાદાની મસ્તી કરું. હા તો ભલે. મમરા ભાઈ ડગલિયા હું કામ કરો ડગલિયા નથી કરતો, મસ્તી કરું. પણ મારી મસ્તી હું કામ કરો મને મસ્તી કરવાનું જનમ છડ્યું ને એટલે. મને નો ટાઈમ કીધું ને તો ઉભા રહ્યો. હું પડી તો ભલે પડો. તો મને વાગશે પડો તો વાગે તે. ઓ બાપા અરે મમરા ભાઈ મારી મસ્તી નો કરતા મસ્તી તો થાશે જ તે. ઓ બાપા મમરા ભાઈ હું પડી જેમ કહું તો મારે તમને પસાડવા છે એટલે તો મસ્તી કરું. ઓ બાપા મમરા ભાઈ ખાટલો નો તા ભોળાદાદા આ તો તમને પસાડવા છે, જો મસ્તી કરું ઈ. ઓ બાપા અરે ના પડી ને મસ્તી નો કરતા મસ્તી તો થાશે જ તે. મારી એટલી મસ્તી કરી હોય ને તો ધોકો આંટી જાવ. એટલે તો હું ભોળાદાદાની મસ્તી કરું. ઓ બાપા લાય તો બકુડા ધોકો આલ્યો. ઓય બાપા. હે શક્કર આવી ગયા કે બે ભાન થઈ ગયા? એક બાજુ જોતો ભોળાદાદા, મને તો એવું લાગે બે ભાન થઈ ગયા લાગે. હું તમે તે આમ કાઈ ધોકા મરાય? પણ મેં તો પગમાં ધોકો માર્યો તો હે હાશ લ્યો, ભાનમાં તો આવી ગયા. હે ભાઈ તમે કોણ છો? હું ભોળા દાદા ભોળાદાદા ઈ કોણ? ભોળા દાદા જો બોલો, તમે ધોકો માર્યો ને એમાં તો યાદદાસ્ત વહી ગઈ લાગે. પણ મેં તો પગમાં ધોકો માર્યો માથામાં ક્યાં ધોકો માર્યો પણ બધા કે ને પગની નસું મગજમાં આવે અને મગજની નસું પગમાં આવે. આ ઈ હાસુ તો હું કઈ આમ ધોકો મરાય? તમે જોવો તો ખરા, ઓળખતાય નથી. હે ભાઈ તમે કોણ છો? મને નથી ઓળખતા? ના ના, હું બકુલભાઈ. બકુલભાઈ ઈ કોણ? જો બોલો, મને નથી ઓળખતા. એ તો હવે હું થશે હું હમણાં ગામમાં જઈને બધાને કહું ભોળા દાદાએ મમરાભાઈને ધોકો માર્યો ને તે મમરાભાઈને યાદ શક્તિ વહી ગઈ. ના એવું કોઈને નો કહેતો નકર મારું નામ આવશે ફરીવાર પાડી નાખતો પણ હવે ક્યાં ઈ બે ભાન છે? યાદ શક્તિ વહી ગઈ. મમરાભાઈ જાઓ તમારી દુકાને વિયા જાઓ મમરાભાઈ ઈ કોણ? તમે મારું નામ ક્યાં મમરાભાઈ છે? મારું નામ તો ભોળાદાદા છે. હે મમરાભાઈ તો એમ કે મારું નામ ભોળા દાદા છે એ આજ એમ કે છે મારું નામ ભોળા દાદા છે, કાલે એમ કે છે 500 વીઘા જમીન મારી છે. આ ઈ હાસુ હો તો હવે હું થશે મને તો લાગે દવાખાને લઈ જવા પડશે. હે તો હાલ દવાખાને લઈ જાવી પણ તમારે નથી આવવું. ત્યાં ડોક્ટર પૂછશે હું છું તો હું તો કહી દઈશ ભોળા દાદાએ ધોકો માર્યો એમાં યાદ શક્તિ વહી ગઈ. હે આ ઈ હાસુ તો મને પૈસા આપો, હું એકલો જાઉં દવાખાને લઈને, કહી દઈશ પડી ગયા એમ. એ હારું ઓલે 5000 5,000 નહીં 10,000 આપો. કેમ એ પગનોય રિપોર્ટ કરાવવો પડશે અને મગજનોય રિપોર્ટ કરાવવો પડશે. પણ લે યાદ શક્તિ વહી ગઈ એમાં પગનો રિપોર્ટ હું કામ કરાવો તમે ધોકો ક્યાં માર્યો? પગમાં આ તો પગનોય રિપોર્ટ કરાવવો જ પડે ને. મેં તમને પહેલા તો કીધું પગની નસું મગજમાં આવે અને મગજની નસું પગમાં આવે. એ હારું ઓલે 10000 હાલો દવાખાને જવાનું છે. દવાખાને જવાનું છે? હા લ્યો બોલો ઓલી વાડિયા હું ડુંગળી લેવા વયો ગયો તો હારું હતું 10000 ગયા લ્યો 10,000 આવી ગયા. તો હું આપણે ઉશીના પૈસા લેવા ગયા હોત ને તો નો આપે. આમ કેવા 10,000 રૂપિયા આપી દીધા? પણ બી ગયા તા એટલે 10,000 આપ્યા. એને એમ જ લાગ્યું હાસુન મમરાભાઈ ને યાદ શક્તિ વહી ગઈ. હા બુદ્ધિ વગરના છે, એને એટલી ખબર નથી પડતી પગમાં ધોકો મારવાથી યાદ શક્તિ થોડી જાય. ઈ હારું છે, બુદ્ધિ નથી. આપણે તો પૈસા આવ્યા કરે. આ ઈ હાસુ હે? કઈ બોલતા નહીં. હું બકુલભાઈ મમરાભાઈ ઉભા એમને. હા અને તું શું લઈ આવ્યો? એ ઓલી વાડીએ ડુંગળી લેવા ગયો તો. મેં કીધું દરરોજ ડુંગળીનું શાક બનાવી તો ભોળા દાદાને બકાલાના પૈસા તો બસે. હા ઈ હાસું પૈસા બસાવજો હો. એ હવે વાતું નથી કરવી, મને વજન લાગ્યો. બકુલભાઈ ભોળા દાદાનો માણસ ભોળા દાદાને કઈ નહીં દે ને? હવે ભલે ને કહી દે, આપણે પૈસા તો આવી ગયા. હા ઈ હાસુ ઈ મારો માણા આવ્યો જલ્દી હાલ ને મને ક્યાંય ગમતું નથી કેમ?
એ તું ઓલી વાડીએ ડુંગળી લેવા ગયો, પછી બકુડો ને મમરાભાઈ આવ્યા. મમરાભાઈ મારી મસ્તી કરતા હતા, મેં એના પગમાં ધોકો માર્યો તો એની યાદ શક્તિ વહી ગઈ, કોઈ તો ઓળખતા નથી. હવે ખોટું હું બોલો? મમરાભાઈ બધાયને ઓળખે, હમણાં મારી હારે વાતોય કરી. હે પણ બકુડો તો મમરાભાઈ ને દવાખાને લઈ ગયો. હવે કાંઈ બકુલભાઈ મમરાભાઈ ને દવાખાને નથી લઈ ગયા, ઈ એની જગ્યાએ બે ઊભા. હે તો ઈ 10,000 રૂપિયા લઈ જા. હે તો ઈ તમને છેતરી ગયા. હાલ તો જલ્દી જાવું પડશે. હે અહીંયા તો ઈવડાઈ નથી. પૈસા આવી જાય પછી થોડા ઈવડાઈ અહીંયા ઊભા રહે.